વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં વન્યજીવ બચાવ પુનઃવર્ષન અને સંરક્ષણ કેન્દ્ર વનતારાનું ઉદ્ઘાટન કર્યું અને મુલાકાત લીધી હતી. તો મહત્વનું છે કે વનતારામાં 2000થી વધુ પ્રજાતિઓ અને 1.5 લાખથી વધુ રેસ્ક્યુ કરાયેલા લુપ્તપ્રાય પ્રાણીઓનું ઘર છે. ત્યારે વડાપ્રધાને વનતારામાં વિવિધ સુવિધાઓની તપાસ કરી હતી અને તેમણે ત્યાં પુનઃવર્ષન કરાયેલા વિવિધ પ્રાણીઓની પ્રજાતિઓ સાથે નજીકથી વાતચીત કરી હતી. તો આ સમયે અંબાણી પરિવાર તેમના સ્વાગત માટે ઉપસ્થિત રહ્યો હતો. તો મળતી માહિતી મુજબ વડાપ્રધાને વનતારા ખાતે વન્યજીવ માટેની હોસ્પિટલની મુલાકાત લીધી અને પશુ ચિકિત્સા સુવિધાઓ જોઈ, જેમાં MRI, CT સ્કેન, ICU વગેરે સુવિધા છે. આ ઉપરાંત વાઇલ્ડ લાઇફ એનેસ્થેસિયા, કાર્ડિયોલોજી, નેફ્રોલોજી, એન્ડોસ્કોપી, દંત ચિકિત્સક, આંતરિક દવા વગેરે સહિત અનેક વિભાગો પણ છે. તો અહીં તેમણે એશિયાટિક સિંહના બચ્ચા, સફેદ સિંહના બચ્ચા, વાદળછાયું ચિત્તાના બચ્ચા જ એક દુર્લભ અને લુપ્તપ્રાય પ્રજાતિ છે, ત્યારે કારકાલ બચ્ચા સહિત વિવિધ પ્રજાતિઓ સાથે રમ્યા અને તેમને ભોજન પણ ખવડાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.